આજે વહેલી સવારથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સોદાગર બિલ્ડર્સ નામે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરનાર સલીમ જુમ્મા ખાન પઠાણના અલગ અલગ સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કારણ કે ગુજરાત વકફ બોર્ડ સંચાલિત જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જમીન મુસ્લિમ કોર્પોરેશનને ભાડે આપવામાં આવી હતી। જો કે આ જમીન ઉપર છેલ્લા કેટલાય સમયથી સલીમ જુમ્મા ખાન પઠાણ નામના શખ્સે તેને ગેરકાયદે પચાવી પાડી તેના પર દબાણ કર્યું। જો વાત કરવામાં આવે તો જમાલપુર કાચની મસ્જિદ સના 7 બિલ્ડિંગ ખેડા ખાતેના ફાર્મ હાઉસ સહિત અલગ અલગ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। સલીમ જુમ્મા ખાન પઠાણવાળા વક્ફ બોર્ડની જમીન પર કોર્પોરેશનને ભાડે આપેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી દેવામાં આવ્યું હતું। કરોડો રૂપિયાની મિલકતોને પૈસા પડાવી લેવામાં આવ્યા હતા, જેના પગલે આ દરોડા પાડવામાં આવ્યા છે। તેમજ દાણી લીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણના કાકા શરીફ ખાન પઠાણના ઘરે પણ ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।